મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, કરીએ તેની પર નજર। મહત્વપૂર્ણ સમાચાર કે જે નવસારીને લઈને નવસારી જિલ્લામાં જીવાદોરી સમાન જૂજ ડેમ ઓવરફ્લો થયો છે। તો જીવાદોરી સમાન જૂજ ડેમ ઓવરફ્લો થતા ખુશી જોવા મળી। જૂજ ડેમની સપાટી 167.55 મીટરે પહોંચી છે। જૂજ ડેમ ઓવરફ્લો થતા આસપાસના 24 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો જૂજ ડેમના દ્રશ્યો નદી કિનારે ન જવા માટે વહીવટી તંત્રએ લોકોને સૂચના આપી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિતેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતેશ, જીવાદોરી સમાન જૂજ ડેમ ઓવરફ્લો થયો છે, 24 ગામો કે જેમને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે, શું છે માહોલ? વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં 2 ડેમ આવ્યા છે, જેમાં કેલિયા સૌપ્રથમ ઓવરફ્લો થયો હતો અને ત્યારબાદ હવે જૂજ ડેમ ઓવરફ્લો થયો છે। આ ડેમ સમગ્ર વર્ષ દરમિયાન નવસારી જિલ્લા માટે આશીર્વાદરૂપ સમાન છે। ખેતી માટે પાણી ઉપલબ્ધ થાય છે। હવે ચોમાસાની સિઝનમાં આ ડેમ હવે ઓવરફ્લો થતા જે ખેડૂતોને રાહત તો થઈ છે, પરંતુ વધુ ઓવરફ્લો થાય તો તેના નીચાણવાળામાં આવેલા જે ગામો છે તેમાં પણ પાણી ભરાઈ શકે છે, જેને લઈને વહીવટી તંત્રએ જે ગામડાઓને અલર્ટ કરવામાં આવ્યા છે અને નદી કિનારે ન જવા માટે વહીવટીતંત્રએ લોકોને સૂચના આપી છે। આ એક અઠવાડિયા અગાઉ નવસારી જિલ્લામાં જે પૂર આવ્યું હતું તેને લઈને વહીવટીતંત્ર અલર્ટ મોડ પર રહેવા પામ્યું છે। જી હિતેશ, ખેડૂતોમાં કેવો માહોલ, લોકોમાં કેવો માહોલ જ્યારે જીવાદોરી સમાન જૂજ ડેમ ઓવરફ્લો થયો છે, કેવી ખુશી જોવા મળી રહી છે? ખાસ કરીને બંને ડેમનું પૂજન કરવામાં આવતું હોય છે, તેની આરતી ઉતારવામાં આવતી હોય છે, કારણ કે આ ડેમ ઓવરફ્લો થવાથી સમગ્ર વર્ષ દરમિયાન સિંચાઈનું પાણી મળે છે। ખેડૂતોને ખેતી કરવા માટે નહેર દ્વારા પાણી ઉપલબ્ધ કરવામાં આવે છે, જેથી ખેડૂતોમાં તો ખુશી છે, પરંતુ પાણી વધુ પડતું ન છલકાય તેને લઈને વહીવટી તંત્રમાં ચિંતા છે। વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા છે, કોઈ એવી ટીમ કે જેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હોય, કારણ કે ગામના લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે? ખાસ કરીને એવી કોઈ સ્થિતિ ભૂતકાળમાં બની નથી જેને કારણે જે ડેમ છે તેમાં પાણી છલકાય તો ગામડાઓમાં પાણી પૂર આવે, પરંતુ એક તો વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એલર્ટ કરવામાં આવે છે। જો વધુ પડતું જે ડાંગ જિલ્લા છે ત્યાં વરસાદ વરસે તો આ જે ડેમ છે વધુ પડતો છલકાય અને તેને કારણે મુશ્કેલી આવી શકે, તેના માટે આગમચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે। ભૂતકાળમાં આ ડેમના કારણે કોઈ પૂરની સ્થિતિ બની નથી। જી હિતેશ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।